અરે નિધિ, આજે એક સાહેબ જમીન જોવા આવવાના છે. આપણી પાસે એટલી જ જમીન છે, આપણે એને વેચી દઈશું તો આપણે શું કરીશું? આપણે જમીન નહીં વેચીએ તો આપણું ઘર લોન પર છે. આપણે લોન નહીં ભરીએ તો આપણું ઘર પણ જતું રહેશે. આપણે જમીન વેચીને લોન ભરી દઈએ. સારું, તમને જે ઠીક લાગે એ કરો, હું તમારી સાથે. સારું, તું ચા મૂક, હું સાહેબ આવે એની રાહ જોઉં છું. આવો સાહેબ, આવો. કેમ છો? આવો સાહેબ, ચા પાણી કરો. ના ના ના, મારા ચા નથી પી, મારા સાહેબને પાણી આલી. નિધિ, પેલા સાહેબને પાણી આપી આવો તો. ચલો સાહેબ, હું તમને જમીન બતાવું. લો સાહેબ પાણી. તારી યાદમાં હું ભટકું, લઈ હૈયે વિશ્વાસ, મોત આવે તોય ના. વિક્રમ, તું? હા, હું નિધિ, તારો પાગલ પ્રેમી. લોકોથી ભીખ માગીને તારા શોખ પૂરા કરતો હતો. મેં કીધું હતું ને નિધિ તને કે મારો પણ ટાઈમ આવશે. પ્લીઝ વિક્રમ, મને માફ કરી દે. માફ તો તને કરી દઈશ બકા, પણ વીતી ગયેલો સમય છે ને એ પાછો નહીં આવે. અને અત્યારે તું કોઈક બીજાની અમાનત છે. એ ટાઈમે મેં તને કીધેલું ને કે મારો ટાઈમ આવશે. આજે મારી પાસે બધું જ છે, માલ મિલકત દોલત બધું જ છે, પણ ફક્ત તું નથી મારી પાસે. અને હા, એ સમયે મેં તારી પાસે પ્રેમની ભીખ માંગી હતી, એ તો તને યાદ જ હશે. આ નિધિ 8 વાગે આવવાનું કીધેલું, 10 વાગી ગયા, પણ હજુ સુધી દેખાતી નથી. અરે નિધિ, આવવામાં કેમ આટલી બધી વાર લગાડી દીધી? અરે છોડને, અરે પણ નિધિ, 8 વાગે કીધેલું અને 10 વાગી ગયા. છોડને એ બધું. અરે નિધિ, શું થયું છે? કેમ તારો આજે મૂડ ઉદાસ લાગે છે? જાણીશ તોય તું મૂડ સારો નહીં કરી શકે. અરે તું નિધિ બોલતો ખરી, બધા મૂડ ઠીક કરી દઈશ. હવે આજ પછી આપણે ક્યારેય નહીં મળીશું. શું નિધિ? હા, તને કેમ નિધિ? મારા ઘરના બીજે લગ્ન કરાવે છે. પણ નિધિ, હું તને પ્રેમ કરું છું, તને ખબર તો છે. હા, મને ખબર છે તું મને પ્રેમ કરે છે, પણ પ્રેમથી પેટ ના ભરાય. પણ નિધિ, તું ઘરે વાત કર. બધાનો સમય આવ્યો તેમ મારો પણ સમય આવશે એક દિવસ. ત્યારે તારો સમય આવશે, આવું તો તું રોજ કહું છું. ક્યાં સુધી મારા ઘરનાને હું સમજાવું? નિધિ, હું એવું કરીશ ને કે તારા ઘરના ખુદ મને આવીને એમ કહેશે કે તું એની સાથે જ લગ્ન કરી લે. પણ ક્યારે કરીશ? નિધિ, એકવાર તારા મમ્મી પપ્પાને તું સમજાવ કે એક મોકો મને આપે. વિક્રમ, છોડ મારો હાથ. નિધિ, હું તારા વગર નહીં રહી શકું. છોડ મને. અરે પણ નિધિ, હું તારા વગર નહીં રહી શકું. ખોટે ખોટા ખેલ ખેલ્યા, મારી હારે પ્રેમના. હવે ખબર પડતી નથી જીવશું હવે કેમના. ખોટે ખોટા ખેલ ખેલ્યા, મારી હારે પ્રેમના. હવે ખબર પડતી નથી જીવશું હવે કેમના. તું ક્યારે આવશે, બસ એ સવાલ છે. આ દિલ મારું રડે છે, કોણ સાનું રાખશે. સોરી યાર, મારી મજબૂરી હતી. મજબૂરીનું નામ આપીને મજબૂરીને બદનામ ના કર. મરજી તો તારી પણ હતી. ઓ મરજીથી પરને ને મજબૂરીનું બોનું. હવે હું શું કરું? ठुकरा के मेरा प्यार मेरा इंतकाम छोड़. એ બધું યાદ કરીને કોઈ મતલબ નથી. તો બોલો ગોવિંદભાઈ, જમીન જોઈ લીધી? હા, જોઈ લીધી વિક્રમ. અને ગોવિંદ, બધું જોઈ લીધું? ઓકે છે ને? હા, ઓકે. તો હમણાં દસ્તાવેજ ઉપર સહી કરાવી લો અને પૈસા અને ચેક આપી દો. સાહેબ, કાપી નાખો કીધું ને.
સાહેબ પછી ફોન આવે. સ્વિચ ઓફ કરી દે ફોન. અરે એમને ખબર નથી પડતી કે હું આટલા ઇમ્પોર્ટન્ટ કામથી આવ્યો છું. સારું ચલો આ લોકોને પૈસાને ચેક આપી દો. તમારા જમીનના 10 લાખ રૂપિયા. ગોવિંદ ચેક લાવ. લો આ ચેક. અરે ના લેવાય. અરે લો રાખો, ગિફ્ટ સમજીને રાખો. અરે ના લેવાય. અરે કીધું ને એક વખત લઈ લો. ચાલો ગોવિંદભાઈ આપણે બહુ કામ છે, હવે નીકળીએ. આપણે સહી કરવાની થઈ ગઈ છે સાહેબ. અરે મેં સાંભળ્યું છે કે તમારી પાસે આટલી જ જમીન છે. તો લો આ જમીન પણ તમે રાખો. તમે અમારા ઉપર બહુ વ્યસન કરો છો. માતાજીની દયાથી મારી પાસે બધું જ છે. અરે પગે લાગીને મને શર્મિંદા ના કરો. કંઈ પણ કામ હોય તો મને જરૂર જણાવજો. હાલો ગોવિંદભાઈ. અરે બોસ બોલો બોસ. બસ છે હા ડરવાની કોઈ જરૂર નથી. હા રમો, હું પણ તમારી સાથે શું વાત કરો છો બાપુ? ચલો તો આવો બેસો. ભેગા મળીને. ભરત, હા બોલો બાપુ. એક વાત કરીશ મારે. હા બોલો ને શું વાત છે? ભરત છે હા આજે આપણે જમીન જોવા જવાનું. આપણા ગામમાં ક્યાંય જમીન છે કે ક્યાં જોવા જવાનું? આપણા ગામમાં કંઈક ત્યાં છે ને હા એ રોડ જ એનું ઘર કેવું છે. હા બાપુ વાત મળી છે. એનું ઘર લોન પર છે. એનું લોનને પૈસા ભરવાના તો એને જમીન વેચવા કાઢી છે. એ વાત મને મળી છે. તો ચલો આજે ને આજે જઈએ. એ જમીન જોવા જવાનું છે અને જોવા જવાનું જ નહીં, પણ એ જમીન કોઈ પણ સંજોગે આપણે જોઈએ જોઈએ ને જોઈએ. ચલો જો જમીન ના હોય તો આપણે માણસો સાથે તો એને ના માને તો આપણે ઉઠાઈને જ લાવી દઈએ. ચલો તા. તો આ પેલા કિરણિયાનું ઘર. કિરણ, અરે શેઠ તમે આવો આવો શેઠ અંદર બેસો. કિરણ, સાંભળ્યું છે કે તારા પૈસાની જરૂર છે, તારું ઘર ગીરે મૂકવાનું છે, સાંભળ્યું છે કે તારે રોટ જ જમીન છે. એક કામ કર, તું મને આપી દે અને મોં માગે. શેઠ મારે કોઈ પણ જમીન વેચવાની નથી અને એ પણ જમીન વેચીશ નહીં હું. ક્યાં સીધી રીતના માની ગયા, મેં તો એ જ જમીન લેતા મને આવડે છે. શેઠ તમે ગમે તેટલા મોટા શેઠ રહ્યા, ખેતરમાં હાથ કામ કરેલા એક જ થપ્પડ પડશે ને તો તમે જિંદગીભર યાદ રાખશો. ભરતસિંહ લાગે છે આજને નહીં માને. ઉઠાઈ લો. ઉઠાઈ લો ને. તમારા પતિને એમને તમારે શું બગાડી છે? ભરત, હા આને પણ ઉઠાઈ લો. ઓકે. બચાવ 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 બચાવ. નાખો સાલાને. બાપુ હું શું કરું? નહીં નાખો સાલીને. ઓ આ જ પેલો કિરણિયો જે આપણે જમીન આપણને ના પાડતો હતો. આજે જ જોઈએ છે કે દસ્તા ઉપર સહી કેમ નથી કરતો. લો આ સહી કરાવી દો આપણે બાપુ. બાપુ ચલો સહી કરાવો.
લે સહી કર. નહીં કરું. બાપુ આ એ નહીં માને. રસ એક કામ કર, હા ઉઠાય ના બૈરા સમજી ગયો ને શું કામ કરવાનું છે? તમે એની જોડે સહી કરાવડાવો. હું એના બેરાની બેઇજ્જતી કરું છું. એ તો હું પતા જ ઉઠાઈ યાર. ચાલ. બાપુ હજુ પણ નહીં માનતો. એના સામે એના બૈરાની બેઇજ્જતી જોશો ને ત્યારે એ સહી કરશે. બાબુ છોડો છોડો બાબુ. મારી પત્નીને હું સહી કરું છું. છોડો. નહીં છોડો છોડો મારી પત્નીને. નહીં. મારી નિધિને તો કોઈ હાથ લગાવે ને એના હાડકા ભાગી નાખો. કોણ છે મગતરા તું? હું એક પાગલ પ્રેમી વિક્રમ છું. વિક્રમ શું રહ્યા છો? મારો સારા ને અરે ગોવિંદ તો દરબાર વિક્રમ દરબાર આયા તને દૂર ચાકતન ના કરું તો મારું નામ પણ જોગરાજ નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર માનવાનો ના હોય. અને મારા પ્રેમને જે હાથ લગાવે એ તો તને ખબર જ છે નિધિ કે એનો જીવ લઈ લે હું. યાદ છે ને? વિક્રમ એ બધું છોડી દે. મારી મજબૂરીથી મારે બીજા લગ્ન કરવા પડે. નિધિ મજબૂરીનું બહાનું ના બતાવો. લગ્ન કરવાની તો તારી પણ ઈચ્છા હતી. મજબૂરી ના કરો. હવે તો બેવફાઈ કબૂલી લો. ભૂલી ગયો બોલ હવે તારો કોણ છું? કંઈ નહીં, ચાલો આપણે.